લાસ્ટ લેક્ચરમાં આપણે નેસેસરી સ્કિલ જોઈ હતી એક લીડર માટેની. આ લેક્ચરમાં આપણે ફિમેલ લીડરશિપ એન્ડ વર્કપ્લેસ ચેલેન્જીસ કેવા એને ફેસ કરવા પડે છે ફિમેલને તે જોઈશું. તો શું કહે છે, ચલો જોઈએ. મેની વુમન હેવ proven to be excellent leader but they still face challenges in workplace. ઘણા ફેમસ અને સક્સેસફુલ લીડર મહિલાઓમાંથી પણ રહી ચૂક્યા છે, છતાં પણ તેને વર્કપ્લેસ પર ઘણો ચેલેન્જીસનો સામનો કરવો પડે છે. પહેલાં આપણે આ સ્લાઇડમાં ફેમસ ફિમેલ લીડર્સના નામ જોઈએ. ઘણા બધા ફેમસ ફિમેલ લીડર છે, પણ આપણે અહીં 4 લીધેલા છે. એન્ડ નેક્સ્ટ સ્લાઇડમાં આપણે કેવા કેવા ચેલેન્જીસ એને વર્કપ્લેસ પર ફેસ કરવા પડે છે એ જોઈશું. ચલો તો જોઈએ. ફેમસ ફિમેલ લીડરમાં ઇન્દિરા ગાંધી છે, જે ફર્સ્ટ ફિમેલ પ્રાઇમ મિનિસ્ટર હતા ઇન્ડિયાના. પછી છે કિરણ મજમુદાર, જે ફાઉન્ડર ઓફ બાયકોન એન્ડ મેજર બાયોટેક કંપનીના હતા. પછી છે કમલા હેરિસ, જે ફર્સ્ટ ફિમેલ વાઇસ પ્રેસિડેન્ટ હતા યુએસએના. અને ઓપ્રા વિનફ્રી, જે ઇન્ફ્લુએન્શિયલ મીડિયા લીડર હતા. ઓકે, તો આ 4 આપણે ફેમસ ફિમેલ લીડર છે જેના નામ યાદ રાખવા, જેનાથી એક્ઝામમાં લખો તો સારું રહેશે. પછી છે ચેલેન્જીસ વુમન ફેસ ઇન લીડરશિપ. ઘણા ફેમસ ફિમેલ લીડર છે જે સારું એવું કાર્ય કરી શકે છે, છતાં બી એને ઘણા પ્રોબ્લેમનો સામનો કરવો પડે છે, જેમ કે જેન્ડર બાયસ. પીપલ ઓફન ડાઉટ વુમન્સ લીડરશિપ એબિલિટી. હજી લોકોને મહિલાઓની લીડરશિપ પર ડાઉટ થાય છે કે નહીં સારું એવું લીડરશિપ કરી શકે, પણ એવું નથી હોતું. આપણે જેન્ડર બાયસ નહીં કરવાનું. પછી છે વર્ક લાઈફ બેલેન્સ, મેનેજિંગ બોથ પર્સનલ એન્ડ પ્રોફેશનલ રિસ્પોન્સિબિલિટી. વુમેન હોય એને ઘરનું કામ બી રહેતું હોય, એઝ અ ઇન્ડિયન વુમન હું તમને કહું છું, એને ઘરનું કામ બી રહેતું હોય, કેટલી બધી એના માટે જવાબદારી હોય. એને ઘર અને વર્ક બંનેને મેનેજ કરીને ચાલતું હોવું પડે. એટલે એને એ પણ એક ટાસ્ક છે કે મેનેજિંગ બોથ પર્સનલ એન્ડ પ્રોફેશનલ રિસ્પોન્સિબિલિટી. એના પરિવાર સાથે એને ટાઈમ આપવાનો હોય અને ઓફિસમાં પણ ટાઈમ આપવાનો હોય, તો વર્ક લાઈફ બેલેન્સમાં એને થોડું ચેલેન્જિંગ પડે છે. પછી છે અનઇક્વલ પે. વુમેન આર ઓફન પેઇડ લેસ ધેન મેન ફોર ધ સેમ વર્ક. હજી ભારતમાં ઘણી જગ્યાએ એવું છે કે જ્યાં, ભારતમાં નહીં પણ આમ તો દુનિયામાં પણ આપણે જોઈ શકીએ, ઘણી જગ્યાએ એવું જોવા મળે છે કે જ્યાં સ્ત્રી અને પુરુષ બંનેની હોદ્દો એક સરખો છે, પાવર એક સરખો છે, છતાં પણ પેઇંગ સ્કેલ છે એ સ્ત્રીનું ઓછું હોય છે પુરુષ કરતાં. તો ઓછા પૈસા એને પે કરવામાં આવે છે. તો આ બી એક અનઇક્વલ પે, એ પણ એક ચેલેન્જીસ થયું. અને ફીવર ઓપોર્ચ્યુનિટીઝ, લિમિટેડ ચાન્સીસ ફોર પ્રમોશન એન્ડ લીડરશિપ ગ્રોથ. ગમે તે કારણ હોય તો એને ઓછા ચાન્સ મળે છે પ્રમોશનના એઝ કમ્પેર ટુ મેન. કે મેન હોય તો એને પ્રમોશન મળી જાય, ફિમેલમાં એમ વિચાર કરે કે નહીં ફિમેલ છે, એને વર્ક લાઈફ બેલેન્સ બી કરવાનું છે અને આ ચેલેન્જીસ બી છે, તો એ નહીં કરી શકે સારી રીતે લીડરશિપ. તો આ બધા ચેલેન્જીસ છે જે એક સ્ત્રી તરીકે ફિમેલ ફેસ કરે છે. એન્ડ લાસ્ટમાં આપણે જોઈએ કન્ક્લુઝન. તો લીડરશિપ ઇઝ ઇસેન્શિયલ ફોર સક્સેસ ઇન એની ફિલ્ડ. લીડરશિપ સક્સેસ માટે ગમે તે ફિલ્ડમાં ઇસેન્શિયલ સ્કિલ છે. અ ગુડ લીડર ઇન્સ્પાયર અધર્સ, સોલ્વ પ્રોબ્લેમ એન્ડ ડ્રાઈવ પ્રોગ્રેસ. સારો લીડર છે એ લોકોને ઇન્સ્પાયર કરે છે, એના પ્રોબ્લેમ સોલ્વ કરે છે અને પ્રોગ્રેસ લાવે છે. ઓલ્ધો લીડરશિપ હેઝ challenges with the right skill and mindset, anyone can become a great leader. આ બધા આપણે આજે જે ડિસ્કસ કર્યા કે કેવી સ્કિલ હોવી જોઈએ, કઈ પ્રકારના ચેલેન્જીસ છે એને ફેસ કરતો હોવું જોઈએ, કઈ એબિલિટી હોવી જોઈએ, આ બધું જેનામાં હોય, જેનામાં માઇન્ડસેટ સ્કિલ હોય, તો એક સારો લીડર બની શકે છે. જેમ કે આપણે એક નરેન્દ્ર મોદીનું ઉદાહરણ લઈએ તો એક સારા લીડર છે. ઓકે, ચલો હવે તમને કોઈ ક્વેશ્ચન હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. અને નેક્સ્ટ કયું ચેપ્ટર કે કયા સબ્જેક્ટનું કયું યુનિટ જોઈએ છે તે મને તમે કહો, તો હું પહેલાં એના પર વિડીયો બનાવી દઉં. ઓકે, થેન્ક યુ, હેવ અ ગ્રેટ ડે.